ભજન છે ને, ભજન અહીંયા બુદ્ધિ કામ ન કરે. ભજન છે જુદી બાબત છે, બુદ્ધિ છે જુદી બાબત છે. તમને પૈસાને દુનિયા સંસ્કારી કહે છે, ને સંસ્કારને અને સંપત્તિની જુદી બાબત છે. તમારી પાસે સંસ્કાર હોય ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ને વહેલા મોડા સંસ્કાર આવે એવું ન હોય. રાવણ પાસે ઘણી હતી સંપત્તિ, સંસ્કાર ન આવ્યા ઠેઠ સુધી. સંપત્તિમાં અને સંસ્કારમાં બાબુ જુદી બાબત છે. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી તમારા સંસ્કાર ભેળા આવે, સંપત્તિ ભેળી ન આવે. તમે બહાર ગામ ગયા હોય ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈથી ચોરાય નહીં. સંસ્કારમાં અને સંપત્તિમાં તો પૈસા વાળા હોય ન હોય ને આપણે સલામો મારવી પડે, કે આપણા ગામનો ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે. સંપત્તિ જુદી બાબત છે, સંસ્કાર જુદી બાબત છે. આ બાપુ આ કરે છે ને આવું આપણે બધું બધાને કરવાની ઈચ્છા થતી હોય કે આખી દુનિયા આપણને આવે ને પગે લાગે ને પૈસા મૂકે, એમ નથી હાલતું. આ એ કઈક જુદી રીતે હાલે છે. એટલે એના માટે જ બાપુ સદગુરુની જરૂર પડે છે. સદગુરુ, હું તો એમ કહું, ગુરુને કઈ દેવું નથી ને ચેલાને કઈ જોતું નથી. મેં કે ગુરુ મહારાજ પાસે બાપુ એક માણસના જીવનની ઓળખાણ કરવી હોય ને સદગુરુ પાસેથી ને થઈ શકે. બાકી આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. રામ, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, આની જો બાપુ તમારે નોંધ કરવી હોય, ઓળખાણ કરવી હોય, એટલા માટે જ મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હું દરબાર ને, હું પટાલ ને, હું કોળી ને બધા પાયું ચડાવે લ્યો, કોની પાસે વાત કરવી. ઊભું રે એવું નથી કે હું તો એમ કહું કે 18 વણમાંથી એક ને બોલાવો ને બધાને એક હોડીમાં બેહારો ને હોડી દરિયામાં વેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને. માણસ માણસનો દુશ્મન થઈ ગયો, માણસ માણસને ખાવા બેહી ગયો કે આને હું ટાળી દઉં. એને એમ થાય મારો મોકો મળે તો હું ટાળી દઉં, બસ આ જ હાલે છે, બાકી કાંઈ છે નહીં. ભજન ને સત્સંગ ને ધૂન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને તમે જોવો તો ભક્તિનો રાફડો ફાટ્યો, પણ બાપુ બગાડ કેમ નથી ઉભો રહેતો? ખોટું છે આ ભજન ભાવ છે, કથાયું છે, ખોટું છે એવી મારી વાત નથી, પણ આટલું તો આપણા વડવાઓ કોઈ કરી નહોતા શકતા, તોય બાપુ શાંતિ હતી ને. આટલું જો માણસ ધર્મના નામે વાપરતું હોય અને આ બગાડ તો જો કેમ ઉભો નથી રહેતો? તમારું હું સારું નથી વિચારી શકતો ને તમે મારું સારું નથી વિચારી શકતા, ત્યાં સુધી આ બાપુ જિંદગીમાં કોઈ દી એકતા થાય નહીં, ત્યાં સુધી આ પતે જ નહીં. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને વાણીમાં ખૂબ બધી શાન કરી છે, પણ હવે આપણને સમજાતું જ નથી શું કરવું. એટલે સવારામ બાપાએ કીધું કે મરવા દો, આ કરોડોમાં કોકને સમજાય છે, આમ નહીં સમજાય, આમ આ મથવા દો. થાકી ગયા સંતો, થાકી ગયા બોલા. એટલે સવારામ બાબા એક વાણીમાં એવી વાત કરે છે. અને મિત્રો જો ઈચ્છા થાય ને તો ખિસ્સામાં હાથ નાખજો, કારણ કે આ ગાયું હાટું છે, અહીંયા અમારે કઈ લેવાનું છે. હરિઅર્થે છે. બાપુ હું કહીને આવ્યો, બાપુ તમે કીધું ઘડીક સ્ટેજ ઉપર આવો તો વધારે સારું, કારણ કે બાપુને તબિયત એમના નરમ ગરમ છે, એટલે ભૂતા હતા બાપુ. પણ છતાંય મેં આ એક ગાયું હાટું, બાપુ હું તો એક દરબારનો દીકરો છું, મારે ભીખ માગવા માટે મારે મગાય નહીં, પણ ગાયો માટે એક પરમાર્થ માટે તમને બધાને એક ભાવથી કહું છું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે તમને ઈશ્વર અપાવે, કે ખીચામાં હાથ નાખજો, પણ તમારા હો, બીજાના ખિસ્સામાં હાથ ન નાખો. ઘણા એવી આદત હોય પાછું, આપણા ખિસ્સામાં હાથ નાખતા ન ફાવતું હોય. એટલે સવારામ બાપુ કહે છે, બાપુ આ ભજનના ભરોસાની વસ્તુ છે. ભરોસો ઈશ્વર છે તો છે, નથી તો નથી. બસ આ મુદ્દો છે. કોઈ બાપુ કોઈ પુરાવો નથી કોઈની પાસે કે સદગુરુ મહારાજ બાપુ તમને કે માર્ગે તમે હાલો. સદગુરુના ખીચામાં કઈ મુક્તિ નથી, પોટલી તમને આપી દે તમને મુક્તિ મળી જાય એવું નથી. ઈ કે માર્ગે હાલો તો બાપુ વહેલું મોડું મુક્તિ સ્ટેશન આવશે. એટલે નો જડે પછી સરોવર સુકાય માન, હંસ કદી ન જાય એનો કાંઠો છોડી કાગડા. એક સરોવરના કિનારે હંસલા ને બગલા ભેળા થઈ ગયા. એટલે બગલાએ હંસલાને કીધું કે હંસલાઓ, આગળ કળિયુગ આવે છે, વરસાદ થાય નો થાય, દુકાળ પડે, વરસાદ સરોવર નહીં ભરાય, તેથી કે મોતી નહીં જડે ને તમને મરી જશો, એ કરતા કે માછલા ખાવાનું ચાલુ કરી દો. જો આપણે આ બધી વાતો આપણા ઉપર જ હોય. હંસલા કઈ બોલ્યા ન હોય, બગલા બોગલા કોઈ બોલ્યા ન હોય, પણ આપણને જે ઉથારા વાળા ચડાવી દે ને એ બગલા.
તમે ભજનના માર્ગે હોય ને કે અહીંયા રામ ટેકરી શું ડાયટું ધારીને આઈને પર કોથળીઓ મારી ઢીલોળા કરશું રાતે ઈ બગલા ઈ કે આગળ દુકાળ પડશે ને સરોવર નહીં ભરાય તેથી મોતી નહીં મળે તેથી મરી જશો ભૂખ્યા માટલા ખાવાનું ચાલુ કરી દો હંસલા કે ભાઈ ના માછલા અમારથી ન ખવાય ઈ કે પણ શું કામ તેથી ભૂખ્યા મરી જશો અત્યારથી આદત પાડો તેથી નહીં મેળ પડે તેથી હંસલાએ બાપુ બહુ સરસ જવાબ આપ્યો ઈ કે દુકાળ પડશે સરોવર નહીં ભરાય ને મોતી નહીં મળે ને તેથી આ મહાપુરુષોની વાણી અને આવા કોઈ કલાકારોના મોઢેથી બાપુ વાણી મોતી જેવી પડતી હશે ને મોતી ઝીલીને જીવશું બાકી અખાજ અમે ન ખાઈએ કે એમ તમારું કુળ કયું તમારું ખાનદાન કયું તમારા મા બાપ કોણ આની ખુમારી ન હોય ને તો હું તો કહું છું મરી જવાય કોઈ પણ સમાજ હોય હું એવું કોઈ ઊંચ નીચની વાત નથી કરતો બાપુ બધા ઊંચા જ છે ભજનમાં ભળી જાય ને ભગવાનનું નામ લેતા હોય ને બધા ઊંચા આખી દુનિયાના ખિસ્સા કાતરતા હોય પછી ભલે ઊંચી કોમ હોય શું કરવાની ઊંચા ભૂસાની બાપુ ઊંચા ભૂસાના વ્યામમાં કઈ રહેતા જ નહીં ઊંચા તો હોય નાળિયેરના ઝાડવા આપણા ફળિયામાં હોય સાયો આટલો હોય ત્રીજા ફળી આપે ઊંચા કઈ કામમાં નથી આવ્યા આપણા ઘરે જોવો તો આપણા અભરાઈ માથે ચડાય હોય ને આવડા આવડા ગોળીઓ હોય ને મોટી ટીપીઓ હોય એ અભરિયા ચડાય હોય કોઈ દી કામમાં આવે તમે કહો મોટા છે એ કોઈ દી કામમાં આવે દિવાળીએ બૈરા હેઠે ઉતારે ને ગઈ 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 બૈરાના હાથમાં સોડા પડાઈ જાય ઉજળા કરીને ચડાવે એ 12 મહિના પાછા ઉતારવાના એમ નામ હાવ નવરી બજાર કાળા થઈ જાય બોલો કઈ નથી કરતા અને ઓલા આપડા 3 ટાઈમ જે ઓજરા ભરે વાટકા ને સાલિયા ને સમચ્યું લોટા ને ગ્લાસ દીમાં આખો દી ઠેબે આવતા હોય ઈ તમારા ને મારા પેટ ભરે નાનાની બાપુ છે ને મજા કઈક જુદી છે હું તો એમ કહું ગરીબ માણા હોય નાનો માણા હોય ને એને થઈ શકે તો થોડીક મદદ કરજો ને બાપુ એની આંતળીની દુઆ જેથી મળી જાય ને તેથી તમારો બેડો પાર થઈ જાય ભગવાન પાસે જવાની જરૂર નહીં પડે અરે હા અમે હું મારી પોતાની વાત કરું ને મારે તો ઘણા બધા અનુભવ થયા મારો દીકરો અહીં છે પૂછો હજી આજે મારે તારીખ ખાલી હોય ને ક્યાંય જવાનું હોય ને બાપુ અહીંયા અમારે ઝૂંપડામાં બાપુ એક પાથરવા સારું ગોદડું ન હોય પણ આપણે એના ઘરે જઈને ઉભા રહીને આખું ઘર મારા બાપ પ્રાણ પાથરે બાપુ અમારા ઘરે આવ્યા બાપુ અમારા અમારી જે વેલ્યુ હોય પણ એમને એમ થાય કે અમારો ભગવાન આવ્યો બાપુ એની આંતળી બાપુ આ દુનિયાની ટોચે મને પોગાડી દીધું એમ નામ બાપુ દુનિયામાં નામ ન નીકળે કે બુસટ હોય ને એને ઉજળો કરવો હોય પાણી જોવે હાબુ જોવે મળવો જોવે ધોકાવો જોવે અને મેલો એની હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જવાય જસદણ આલા બાપુના દરબારમાં કારભારીએ કીધું કે બાપુ આ રાતના ખર્ચા પૂરા નથી પડતા ના તિજોરીઓના તળિયા દેખાય છે ખર્ચા બંધ કરી દો આ તો દુનિયા હાલી નીકળેલી છે એ તો ગોળ હોય ત્યાં માખ્યું આવે બધું બંધ કરો ઈ કે આલા બાપુ વિચાર કરે એ કે હાલે ત્યાં સુધી હાલવા નહીં પણ બાપુ શું આ બધી મફતની દુનિયા મફતમાં ખાવાનું બધે દુનિયા હાલી નીકળી છે બંધ કરી દો નહીં કે જોઈશું ઈ કે હાંજ પડી ને ગોળનું ઢેફું મગાવ્યું ઓંચળો ઢકાવ્યો અને અહીંયા બોલાવીને પછી કારભારીને બોલાવ્યા કારભારી કે તમે દિવસે મને કઈ કહેતા હતા ને એ કે તો બાપુ એમ કહેતો હતો કે ખર્ચા નથી રાતના પૂરા પડતા ને બધું બંધ કરો એ કે પણ એ તો બરોબર તમે કઈક મને દ્રષ્ટાંત આપ્યું એ તો કે મેં એમ કીધું ગોળ હોય ને માખ્યું આવે ગોળ હોય ને માખ્યું આવે એમ કીધું ને આમ અંચળો ખેંચો કે ગોળનું ઢેફું છે માખ્યું કેમ નથી એ કે પણ બાપુ એ તો દી હોય તો આવે રાતે છોડી આવે તે ગાંડા આપણો દી છે તે ખવરાવી નકે સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોય શું ખવરાવાના હતા એમ અધૂરા પહેરે લુગડા ઈ વાતું કરે અજબ ઈ રાજા નામ અને રીઝવેન ગોલા કરે ગજબ ગોલા નથી કરવા દેતા અહીંયા બાપુ બાપુ હજારો માણા રોટલા ખવડાવે તો બાપુને હોત બાપુનો વારો કાઢે બોલો દુનિયા અમે તો આ પડી તરી ઓરે થાય આવું આ નકરી ઝૂંપડી હતી ને તેદું નો આવું છું ને આટલું છું ને તોય હજી તો ઈ વાર્તા એવું જ કરે બાપુ આમ ને કારણ કે આ કેવું હોય ખબર છે આપણું ઘર હોય ને આપણું ઘર ઈ ઘર માંથી સડીને તમે જોવો ને એટલે આખું ગામ દેખાય તમારું ઘર નો દેખાય આ ઈ મગજમારી વાળું છે બોલો આપણા ઘરમાં ચડ્યા ને પછી એમ કે ઓલાના ઘર ઉપર પેરાપીટ બરોબર નથી ઓલાના ઘરનો કલર ઉખડી જો પણ તારે પ્લાસ્ટર નથી તો જો હેઠો ઉતરી આ દુનિયા છે રામ કોઈ ભરોસો નથી રામ કહેવાનો મારો બાપુ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ સંતસુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ બાપુ 10 કિલોમીટર હાલો અને એક ધર્મનો વાવટો ફરકતો હરિહરની આકલું પડે 100 જણા હોય ને 1000 જણા આવે બાપુ કોઈ દી કોઈ નેઠો જ નહીં વાડ વિનાનું ખેતર
અને બધે બાપુ આ પીરના પંજા છે. રામદેવજી બાપા છે ને એક પીરાણું છે, એક લખવું હોય તો લખી લેજો. રામદેવજી બાપાનું તમે દિલથી ભજન કરો ને તમારે બાપુ રોટલામાં કોઈ દી દખત ન આવે. પણ બાપુ આ મારે તો પાછો આ જ મારે હો. હા, ચૂકી ગયા છે કેટલા આપણે નજર સામે જોયેલા છે મેં દાખલા. આપણે વ્યક્તિગત કોઈને કહેવું નથી, પણ એ તમને બાપુ ટોચે પહોંચાડે અને તમે જો હમ કરી ગયો ને તો આ જ તમને પસાડીને મારે. બાકી એની સુરતાએ તમે રહ્યો ને તમારો આ દુનિયામાં બાપુ કોઈથી વાંધો ન આવે. એનો એક તમને દાખલો આપું. દલુ શેઠ વાણિયો અને એને બાપુ સંતાનની ખોટ હતી અને રામદેવજી બાપાને કોકે કીધું કે રામદેવજી બાપાની માનતા રાખ. એને કીધું ભગવાન જો મને શેર માટીની ખોટ પૂરી કરે ને તો હું હાલીને દર્શન કરવા જઈશ. અને ભગવાનને વાત રાખવી, દીકરો થયો અને બે માણા નીકળ્યા. કે આપણને ભગવાને દીકરો આપ્યો રામદેવજી બાપાએ, આપણે રણુજા જવું જોઈએ. હાલીને બે નીકળ્યા. તેથી બાપુ હાલીને વાહનનો કઈ જમાનો હતો નહીં. અને ત્યાંથી નીકળ્યા અને આ દલુ વાણીએ જ બાપુ ગાયેલું હેલો. કારણ કે હેલો છે ને, હેલામાં એક કડી એવી આવે છે કે હુકમ કરો તો ફીર જાત્રાયું થાય. ત્યાં આપણો હુકમ નથી, અહીંયા ડેલા બંધ છે. હુકમ તો છે, આપણે જવાની વાત છે, પણ આપણને છે ને સમજાતું નથી. એટલા માટે હું કહું છું કે આ સમજવા માટે સદગુરુની જરૂર પડે. હુકમની વાત નથી, હું કામ કરો તો જાત્રા થાય. તમારામાં મારામાં જે હું પડ્યું છે ને હું જો ઓછું થઈ જાય ને તો જાત્રા થઈ જાય તરત. ગંગા સતીની વાણી કે હું મારું આ મનનું કારણ છે. આ બે વાત પતી જાય તો વાતમાં કઈ છે જ નહીં. એટલે દલુ વાણીઓ એ હેલો ગાય છે. એ બે જણા જતા હતા ને પછી રસ્તામાં ચોર મળ્યા અને એ લૂંટવા માટે પછી આ એમનામ તો આપણે દઈ આપી તો દઈ નહીં. એ પછી વાણિયાને માર્યો અને એની પત્ની અરજ કરે છે અને રામદેવજી બાપુ એની વારે આવે છે. જોકે ઘણા બધા પરચા છે, બધા જાણે છે. કહેવાનો મારો મિનિંગ જાણે છે બધા. રામાયણે આમ કર્યું, ભાગવતે આમ કર્યું, ગીતાએ આમ કર્યું, પણ કરવું કોઈ નથી. બધાને બધી ખબર છે. રામ વનમાં ગયા હતા, સીતાજી આમ ગયા, રાવણ આમ કર્યું, હનુમાને આમ કર્યું, બધાને ખબર છે, પણ કરવું નથી. બસ મુદ્દો એ છે. અમે તો ઘણી જગ્યાએ જઈએ તો કે દરબાર એ તો હા ભેળેલું છે, બીજું કઈક કહો, બીજું કઈક કહો. આપણે બીજી કઈક વાત એ હા ભેળેલું છે, બીજું કઈક કાં તો કાં બોલ ને કાં બોલવા દે. એક મારો ભાઈ છે મને કે અમને તમને સાંભળવાનો શોખ બહુ, પણ કે તમે જાઓ અહીંયા રામાયણ જ ખોડીને બેઠા હોય. તમે તાર બાપાએ કઈ કર્યું હોય કે ને હું તો ઈ કહું. હે તમે આખા મલકના રોલ જ કર્યા છે તો પછી આ તો સાંભળો. સાંભળવું નથી, બીજાને સાંભળવા દેવું નથી. કોને આ વાત પીડા કરવી કોને? લે ખરેખર આપણી આજે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ભાઈ, ભજનની ધરતી છે. કારણ કે સંતો, ભક્તો, દાતારો, કવિઓ આ બધા છે ને જન્મે, બને નહીં. જન્મથી હોય, બનાવવા હોય તો બને નહીં. કલાકાર હોય ને કલાકાર એ બાપુ એક જન્મથી હોય. એ મારો નાથની કૃપા થાય ને તારે બજારમાં આવે, પણ એ જન્મથી હોય, બને નહીં. જો બનતા હોત ને તો બધા કલાકાર બનાવી રોજ લાખ લાખ રૂપિયા લઈ આવે. ના એવું નથી, જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને કપાતર, એ જન્મથી જ હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવામાં મોડું કર્યું. કપાતર હોય ને કપાતર જ હોય બાપુ. એના માટે બાપુ જતન કરવા માટે સારા સંતાન માટે સારી જનેતાની જરૂર પડે. ધરાવીને દાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. પછી ભગવાન ભાઈ કે એક દીકરો હારો દે, દીકરો શું અહીંયા ગોદામ છે એના માટે તો બાપુ કઈક વાપવું પડે. હું તો બેનું ને આ તો ઘરની દીકરીઓ બેનું છે, પણ હું તો બહાર જઉં તો કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને બાપુ, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો ને, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. પાણી પૂરીયું ખાઈ પ્રજા નો હારી થાય કોઈ દી. સારા સંતાન માટે બાપુ માના કોઠામાંથી જ ઉજે. એક લખી લેજો, હું તમને એક શિવાજીના હાલડાની 2 કડી ગાઉં. છત્રપતિ શિવાજી જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, માય કાંગલું સંતાન મારું કોઈ દી ન હોય, આ કુમારી માં ન હોવી જોઈએ. ઈ જીજાબાઈને પ્રસૂતિની વેદના ઉપડી. પછી બાપુ એ ઘોડા ઉપર ચડી ગઈ હતી, 85 ગૌની મજલ કાપી હતી.
પ્રસૂતિની વેદના ઉપડે ને એ બેનુનો વિષય છે બાપુ. એક ડગલું ન ફરી શકાય. એના બદલે બાપુ એ દીકરી ઘોડા ઉપર ચડી ગઈ. શું કામ? દુશ્મનની બીક હતી. એ કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મનથી બચી જાય, જેટલું ખેંચાય એટલું બહાર આખી વહી જાઉં. અને 85 ગૌની મજલ કાપી જંગલમાં શિવનું મંદિર હતું ને ત્યાં પહોંચે અને વેદનાનો પાર નો રહ્યો ને પછી બાપુ ઘોડેથી પડતું મૂક્યું. ઢહડાતી માં એ બાપુ શિવાલયમાં જાય અને અહીંયા બાપુ દીકરાનો જન્મ થાય. અને ઈ બાપુ શિવો આ દુનિયામાં જન્મ ન હોત ને તો આ હિન્દુ ધર્મ ન હોત. તમે ને હું અહીં બેઠા ન હોત. ઈ જનેતા અને પછી બાપુ ઈ જનેતા બાપુ એના સંતાન માટે બાપુ કેવા હલડા ગાતી હોય અને કેવી બાપુ સંસ્કારનું સિંચન કરતી હોય. એ આજની દીકરીઓને આજની બહેનોને બાપુ આ છે ને એક નિહાળ છે. આ મહાપુરુષોની નિહાળ છે કે આવી માયું હતી, આવા હલડા હતા, આવા દીકરા હતા. આ કંઈક જોવો. પણ હવે અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે કઈ કીધાની વાત નથી. રામ, હું તો બહેનોને હાથ જોડીને કહું કે તમે તો શક્તિનો અવતાર છો. દેહના પ્રદર્શન ન હોય. મારા બાપ, તમે શું સાબિત કરવા માંગો છો એ નથી ખબર પડતી. તમે શક્તિ છો. ઈ સિવાનું હાલડો જીજાબાઈ માં ભગવતી ગાય એના 2 કે 3 કડી કરી અને પછી હમણાં ભાવના બેન આપણે સાંભળો. એમને આપવું છે, આપણે એમને જ સાંભળવા દો. ભમાયું કેલ ચાંદલો ને જીજાબાઈ ને આ ભમાયું કેલ એ જી ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ ને જીજાબાઈ ને આયા બાળ દાણા મારતા હોય. માં મને જુવાન થવા દેવો, દુશ્મનનો ડાંટ વાળી દો. એટલો તો પ્રતાપ બાપુ હાલડામાં હતો. પણ અત્યારે કાતા નથી આવડતું. શું છોકરાને પાણી ચડે. મારા કેસરી રે તારી હિંદ વાળો જોવા
બેટા તારે જેટલું ધાવવું એટલું ધાવી લેજે, બાકી રણ મેદાન ની માલિકો જ્યારે દુશ્મનો મારો મારો થતું હોય, કાપો કાપો થતું હોય, તેની ખાવાનો ટેમ નહીં હોય, જેટલું ધરાઈને ધાવવું એટલું ધાવી લેજે. એની જનેતા બાપુ એના દીકરાને ભલામણ કરે છે. શું કહે છે? ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ દબીને, ધાવી લેજે ધાવી લેજે ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ દબીને, આજ રે બેટા ખૂબ દબીને રેસે નહીં રણ ખેલોડા, ખાવા મુઠી ધાન દેળા. આજ વેળાયો માતાજી જમાય ઝુલાવે, દાણા દાણા ડોંગરા ડોલે. એકાદી વખત આવજે પાછો. આજ માતા લેતી ચૂમ્યું રે મેળા દિલ જો બે વળગા. આજ માતા લેતી ચૂમ્યું રે બાળા દિલ જો બે વળગા રે બેટા દિલ જો બે વળગા. બેદી તારા મોઢડા માથે ધોવા તારું શોક મનાશે, બાલોડાન માદઈ જોડે દાણા દાણ ડોગરા ડોલે. ઘૂઘરા ઘાવણી પોપટ લાગણી ફેરવી લેજો. ઘૂઘરા ઘાવણી પોપટ લાગણી ફેરવી લેજો, યાદ રે બેટા ફેરવી લેજો. તેજી તારા હાથ રેવાની